એક શ્રેષ્ઠીએ પોતાના ઘરની અંદર એક ખૂણો કાઢી અને સરસ મજાનું ઘર દેરાસર બનાવ્યું. પછી જે કોઈ મહેમાન આવે એને કહે કે આ ખૂણામાં મેં ભગવાનની જગ્યા રાખી છે અને એમાં મેં ભગવાનનું મંદિર બનાવ્યું છે. એમાં કેટલાક દિવસ પછી આગ લાગીને ઘર આખું બળી ગયું, દેરાસર સલામત રહી ગયું. એટલે એણે ભગવાનને જઈને ફરિયાદ કરી કે પ્રભુ આ શું કર્યું? જે ઘરમાં મેં તમને રાખ્યા એ ઘરમાં તમે તમારું બચાવ્યું, મારું કંઈ બચાવ્યું જ નહીં. તો ભગવાન કે હું શું કરું? આગ એટલી ભયંકર હતી, તે બધાને એમ કીધું કે આ ખૂણામાં છે એ ભગવાનનું મંદિર અને આ મારું. તે એમ કીધું કે ભગવાનનું આ મંદિર છે આખું ઘર અને ભગવાન સાથે અમે રહીએ છીએ, તો આખું મારું થાત તો હું આખાને બચાવી લેત. આપણા વિચારો શું છે? આપણે કોઈ પણ વસ્તુને કેવી રીતે જોઈએ છીએ એના ઉપર ઘણો મોટો આધાર છે. ક્ષેત્રનો પ્રભાવ છે. તમે જુઓ તો ભિખારીઓ પણ સમજે. બે ઠેકાણે માણસ પૈસા ખર્ચવાની કરે. તીર્થભૂમિમાં જાય તો પણ પૈસા ખર્ચે અને વિલાસ ભૂમિમાં જાય, કોઈ હોટલમાં જાય, સિનેમા થિયેટરમાં જાય તો ત્યાં ખર્ચવા જ જાય છે. કોઈ કમાવા જાય છે? થિયેટરમાં જવું હોય કમાવા માટે જાય કે ખર્ચવા જાય? અને તીર્થ યાત્રામાં જાય તો કમાવા જાય કે ખર્ચવા જાય? ખર્ચવા જ જાય ને. તીર્થ યાત્રા કરે તો દાદાના દરબારમાં કંઈક આપશું, કંઈક ચડાવો લઈશું, કંઈક દાન પુણ્ય કરશું, કોઈકને ખવડાવશું, આવા જ ભાવ હોય ને તીર્થયાત્રામાં જાય એટલે. તો બેયમાં ખર્ચવાના ભાવ છે. હોટલ, સિનેમાનું થિયેટર, વિલાસના સ્થાનો એ પણ ખર્ચવાના સ્થાન છે અને દેરાસર, તીર્થસ્થાનો એ પણ ખર્ચવાના સ્થાન છે. બંને ઠેકાણે માણસ પૈસા ઉદારતાથી વાપરે છે. પણ ભિખારી તમને ક્યાં મળે? હોટલની બહાર હોય, સિનેમા થિયેટરની બહાર હોય, પણ ક્યાં હોય? એ શું સૂચવે છે? ભિખારીઓને પણ ખબર છે કે આ ક્ષેત્રમાં જે આવશે એ જ અમને ભીખમાં પૈસા આપશે. બાકી હોટલની અંદર પણ પૈસા ખર્ચવાવાળો પણ ભિખારીને 5 પૈસા નહીં આપે. એ વેટરને 5 રૂપિયા ટીપમાં મૂકશે, 10 રૂપિયા ટીપમાં મૂકશે, પણ બહાર બેઠેલા ભિખારીને કોઈ રૂપિયો આપશે નહીં. આ ક્ષેત્રનો પ્રભાવ છે કે તમે તીર્થયાત્રામાં, દેરાસરમાં જાઓ ત્યાં આગળ તમને ઉદારતાથી દુઃખી જીવના સંવેદનો તમને અડે. એ બિચારો દુઃખી છે, મારે કંઈક કરવું જોઈએ એવો ભાવ તમને દેરાસરની ભૂમિમાં થાય, એ તીર્થયાત્રાની ભૂમિમાં થાય, પણ હોટલ અને સિનેમા થિયેટરના કમ્પાઉન્ડમાં થાય ન જ થાય. ક્ષેત્રનો તો કેટલો બધો પ્રભાવ છે. તમે જુઓ, ચાઇનામાં જન્મ્યો હોય એનો આકાર પ્રકાર કેવો હોય? આમ ભારતમાં આવ્યો હોય તો વગર પૂછે તમે કહી શકો ને કે તમે ચાઇના બાજુથી આવો છો. એટલે એના શરીરનું, એના મુખની આકૃતિ, એનું શરીરનું બંધારણ બધું જુદું હોય. એની ભાષાએ બદલાઈ જાય. ભલે ગુજરાતી, આપણે ગુજરાતમાં જ છીએ, પણ ઝાલાવાડ બાજુની ગુજરાતી ભાષામાં તમે ત્યાંથી આવો, તમારી ભાષા ઉપરથી કહે તમે આ બાજુના લાગો છો, તમે કાઠિયાવાડના લાગો છો. એ ક્ષેત્રનો પ્રભાવ. એ ક્ષેત્રમાં જે જાય એની ભાષા એવી થઈ જાય. આજે સાઉથ ઇન્ડિયનને તમે જુઓ, ભલે ભારતના જ એક ભાગમાં છે, પણ સાઉથ ઇન્ડિયનને જુઓ તો તમે કહી શકો ને તમે ચેન્નઈ, બેંગ્લોર બાજુના છો. શેના આધારે કીધું? એ ક્ષેત્રમાં જે જન્મે એનું એક નક્કી સ્ટ્રક્ચર હોય, એક નક્કી વર્ણ હોય. એ વર્ણના આધારે તમે કહી શકો. કોઈ નિગ્રો હોય તો તમે કહો કે તમે આફ્રિકાના લાગો છો. એટલે ક્ષેત્રનો કેટલો બધો પ્રભાવ હોય છે. આખી જનજાતિ ઉપર પ્રભાવ હોય. એ ક્ષેત્રમાં જેટલા જન્મે એ લગભગ આવા પ્રકારના જ જન્મે. આ ક્ષેત્રનો પ્રભાવ છે. એમ દ્રવ્યનો પ્રભાવ જોયો, ક્ષેત્રનો પ્રભાવ જોયો. હવે કાળનો પ્રભાવ. એ કાળનો પણ આપણા ઉપર ખૂબ મોટો પ્રભાવ છે. તમે કયા કાળમાં જન્મ્યા એના આધારે તો તમારું આખા જીવનનું ભવિષ્ય ભાંકી શકાય છે. તમે કયા સમયે જન્મ્યા એ સમય ઉપર આધાર છે ને, કે એ સમયે આકાશમાં ગ્રહો કયા હતા એના આધારે તમારી આખી જીવનની કુંડલી બનાવી દેવામાં આવે. તો એ કાળની કેટલી મોટી અસર છે.
આજે આપણે અવસરપીણી કાળમાં છીએ એટલે બધું ઘટતું જ જાય. ગમે તેટલું તમે પ્રયાસ કરો, ગમે તેટલું વિજ્ઞાન પ્રગતિ કરે, પણ એ પ્રગતિને અધોગતિ જ કરી શકે. એ પ્રગતિ કરી શકે જ નહીં, કારણ કે કાળનો પ્રભાવ છે. કેરી ઉનાળામાં જ પાકે, ભાદરવામાં ન જ પાકે. જાંબુ અમુક સિઝનમાં જ થાય, શાકભાજીઓ અમુક સિઝનમાં જ ઉગે, બીજી સિઝનમાં નહીં. ક્ષેત્રનો પ્રભાવ બી કેવો, ઘઉં તો અમુક ઠેકાણે ઉગે અને એ ઘઉં જ સારા હોય. ભલે તમારે અહીંયા આગળ અમદાવાદમાં ઉગાડવા જાઓ તો એવા ન જ પાકે. તો એ ક્ષેત્રનો પ્રભાવ છે. એમ કાળનો પણ પોતાનો પ્રભાવ છે કે એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રોમાં અસજ્જાઈએ સજ્જાયમ, સજ્જાઈએ ન સજ્જાયમ કીધું. સજ્જાયનો જ્યારે સ્વાધ્યાય કરવાનો કાળ હોય ત્યારે જ સ્વાધ્યાય કરવો. અસ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરવો એ પાપ ગણ્યું. એ તમારા અતિચારમાં ગણ્યું કે જ્યારે સ્વાધ્યાયનો કાળ ન હોય ત્યારે તમે સ્વાધ્યાય કરો તો તમને અતિચાર લાગે છે, અને અસ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરો તો પણ તમને અતિચાર લાગે. સ્વાધ્યાય કર્યો, તમે કંઈ પાપ નથી કર્યું, પણ અકાળે કર્યો ને, અકાળે કર્યો તો એ પણ તમારા દોષમાં ખુલી ગયું. એટલે કાળનો ઘણો મોટો પ્રભાવ છે. તમે ગમે તેટલા અહીંયા આગળ સારામાં સારું જીવન જીવ્યા હો, અથવા તો અત્યંત કામી લંપટ એવો પણ જીવ અહીંયા આગળથી મળીને જ્યારે નવા જન્મમાં જાય, એ જ આત્મા નવા જન્મમાં જ્યારે મનુષ્ય બને ત્યારે પહેલાં 6 વર્ષ 7 વર્ષની જે ઉંમર થાય ત્યાં સુધી કેવો નિર્વિકાર હોય, એને કોઈ વિકાર ન હોય, કોઈ સ્ત્રી પ્રત્યે એને આકર્ષણ હોય નહીં. ક્યાં ગયું બધું આકર્ષણ? બસ એ બાલ્યકાળ છે. એ બાલ્યકાળમાં એ વિકારો, એ ભાવો એનામાં જન્મે જ નહીં, એનામાં એક ક્ષમતા જ ના આવે કે જેથી કરીને એવા પ્રકારના ભાવો એના મનમાં પેદા થાય. એ કાળનો મોટો પ્રભાવ છે. એટલે ભણેલું પણ જુઓ, સવારમાં તમે ગોખો અને બપોરે ગોખવા બેસો જમીને, કંઈ ફેર પડે? સવારનું જલ્દી ચડે. એટલે ભણવા માટેનો સરસ કાળ સવારનો છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું કે આ તમારું વિદ્યાર્થી જીવન છે. આ વિદ્યાર્થી જીવન યુવાન ઉંમરમાંથી પસાર થઈ રહ્યું છે. એ કાળ એટલો બધો સારો છે. હવે આ કાળમાં જુવાનીમાં તમને બીજા પણ અભરખાઓ જાગે, એ સંભવ છે કે નહીં? કે ભણતા ભણતા એને ટીવી જોવાનું મન થાય, પિક્ચર જોવાનું મન થાય, મિત્રો સાથે ચેટિંગ કરવાનું મન થાય, હરવા ફરવાનું મન થાય. આ બધું એ કાળમાં થાય જ્યારે ભણવાનું હોય ત્યારે વધારે ભાવ થાય. પછી હું એને કહું કે આ જે તમારો ભણવાનો કાળ છે એ કાળમાં તમે આ બધું કરો તો થઈ શકે, પણ વધારે એનું નુકસાન ક્યાં જાય? ભણવા ઉપર અસર પડે ને. એટલે તમે ભણી ના શકો અને આવું બધું કરો તો મજા આવે, જીવનનો એક આનંદ મળે, પણ એ આનંદ લેવા જતાં ભણવા ઉપર જે ખરાબ અસર થાય અને તમારું ભણવાનું કાચું રહી જાય, એની સજા કેટલા વર્ષ ભોગવવાની? લાઈફ ટાઈમ, આખા જીવન સુધી પછી પસ્તાવો રહે કે મારું ભણવાના ટાઈમે હું ભણ્યો નહીં અને હવે સમજાતું નથી શું કરવું. ડગલે ને પગલે પસ્તાવા સિવાય બીજું કોઈ ઉપાય ના રહે એની પાસે. એટલે મેં કીધું કે તમે આ ભણવાના સમયે બીજું બધું કરશો ને તો આ નહીં ભણ્યાની સજા આખી જિંદગી ભોગવવી પડશે. અત્યારે મજા મળશે, અત્યારે બહુ મજા આવશે. ભણવાના ટાઈમે આવું બધું કરવાનું મળે તો કેટલી મજા આવે. પણ એ બધું ન કરે ને માત્ર ભણવાનું કરે તો સજા જેવું લાગે. કારણ કે ભણવું ગમે જ નહીં અને છતાં ભણવું પડે. તો હું એને કહું કે અત્યારના તું થોડા વર્ષની સજા ભોગવી લે તો એની મજા કેટલા વર્ષ આવશે? ભણવાની મજા એટલે સજા, એની મજા કેટલા વર્ષ? આખી જિંદગી મળે ને. સજા કેટલા વર્ષ? સજા કેટલા વર્ષની ભણવાની? 5 વર્ષ 7 વર્ષ, બરાબર ને? તો 7 વર્ષની સજા અને મજા આખી જિંદગી, લાઈફ ટાઈમની. અને આ 7 વર્ષ મજા કરી લો તો એની સજા કેટલા વર્ષ? એ આખી જિંદગી. હવે તમારે નક્કી કરવાનું કે મારે સજા લાંબી ભોગવવી છે કે મજા લાંબી ભોગવવી. મજા ભોગવવી હોય તો અત્યારે સજા સ્વીકારી તો જિંદગીભર મજા કરશો, અને અત્યારે જો મજા કરવા ગયા તો જિંદગીભર સજા ભોગવવી પડશે. અને બીજી વાત એ છે કે ભણવાના ટાઈમે તમે બીજું બધું કરી શકો છો, બરાબર? પણ બીજું બધું કરવાનો સમય એટલે અત્યારે જે કરો છો એ પછીની લાઈફમાં થાય કે ન થાય? ટીવી જોવું હોય, મોબાઈલ ચલાવવું હોય, એ બધું કદાચ તમે માસ્ટર ડિગ્રી મેળવી લીધા પછી કરવું કરાય કે ન કરાય?
એટલે એ પછી કરી શકાય. પણ તમે ડિગ્રી લીધા પછી જે કરવાનું છે એ વખતે ભણવાનું નક્કી કરો કે અત્યારે મજા કરી લઈએ પછી ભણવાનું કરશું તો થાય. એટલે ભણવા માટે બીજો સમય નથી, આ જે સમય છે આ સમયે તમે ભણી લીધું તો જિંદગી પાર પડી ગઈ. આ સમયે તમે જો મજા કરવા ગયા આખી જિંદગી સજા ભોગવવી પડશે. હવે નક્કી કરો આ સમયે આપણે શું કરવું છે. આ કાળ છે એ અધ્યયનનો કાળ છે, એટલે કાળનો બહુ મોટો પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે. અમુક સિઝનમાં જ અમુક અનાજ થાય, બીજી સિઝનમાં ન થાય. ધંધા પણ અમુક સિઝનમાં જ અમુક ધંધા ચાલે, 12 મહિના ન ચાલે. તો એ કાળનો પ્રભાવ છે ને, એ કાળનો પણ પ્રભાવ આપણી ઉપર છે. પછી કાળના પ્રભાવની આગળ જાઓ તો ભવનો પ્રભાવ, ગતિનો પ્રભાવ એ કેટલો મોટો છે. સામાન્ય તમે વસ્ત્રો બદલો ને તો વસ્ત્રોનો પણ આપણા મનની ઉપર ભાવ બદલી નાખવા માટે બહુ મોટો ફાળો ભજવે. તે દિવસે નહીં કીધું કે પૂજાના કપડામાં કોઈને સિગરેટ પીતા જોયો? નહીં જોવું. ભલે એ આમ ચેન્જ કરવો, આમ સિગરેટ વિના ચાલતું ના હોય, પણ પૂજાના કપડામાં હોય ત્યારે પીસે નહીં પીવે. કપડાનો એ પ્રભાવ છે. તો જો એક કપડું પણ માત્ર બદલાઈ જાય છે એવું મનથી નક્કી કરી લો અને કપડાં તમે ઇસ્ત્રી ટાઈટ પહેરો લો, મનથી નક્કી કરો કે 1 કલાક તો નહીં જ પીવું, તો નહીં સાચવી શકો. પણ તમે પૂજાના વસ્ત્રમાં ભલે આ નિયમ તમારા મનથી અંદર નક્કી કરેલો છે, પણ સાથે તમને બાહ્ય પરિબળ પણ જોઈશે. આજે મારે સાદું જીવન ગૃહસ્થ જીવનમાં રહીને જીવવું હોય તો કેટલું કઠિન લાગે. એ જ આ વસ્ત્ર બદલી લીધા અને આ વસ્ત્રમાં આવ્યા પછી મારે એ જીવન જીવવું હોય તો કેટલું સહેલું બની જાય. તો વસ્ત્રનો પ્રભાવ છે કે નહીં? બસ પ્રભાવની જ વાત છે. આ બધા પ્રભાવો શું છે? સહાયક જ છે. કંઈ આપણું સર્વે સર્વા કરી શકે એવી તાકાત તો કોઈનામાં નથી. તો આ ઉપાદાનમાં જ છે, મુખ્ય તો ઉપાદાન છે ને. આ તો બધા નિમિત્તો છે, પણ એ નિમિત્તોનો પણ ઘણો મોટો પ્રભાવ આપણા જીવનમાં છે. એટલે નિમિત્તોને આપણે ગણકાર્યા વિના ચાલે એમ, એટલે ગણવા પડશે આપણા જીવનની અંદર, કારણ કે એનો પણ ઘણો મોટો ફાળો આપણા જીવનમાં છે. એ જો ન હોય ને તો એ નિમિત્ત નહીં હોવાને કારણે જ આપણે ગમે તેવા ફસાઈ જઈએ. આજે પરદેશની અંદર નિમિત્ત શું મળે છે? અહીંથી સંસ્કારો લઈને ગયો હોય કે આપણાથી દારૂ ના પીવાય, અને પરદેશમાં બધે જ્યાં જોઈએ ત્યાં છડેચોટ પીતા જોઈએ, તો ત્યાં શું એને દારૂ નિયમ પાળવો કેટલો કઠિન છે. તેમાં કારણ શું? વાતાવરણનો પ્રભાવ થયો ને. એ વાતાવરણમાં ગયો, હવે ત્યાં છોકરીઓ સાથે લફડા કરવા એ સહજ છે, સમાજે સ્વીકારી લીધેલી વાત છે. ત્યાં કોઈ ટીકા કરતું નથી. તમે તે છોકરીઓ સાથે ગમે તે રીતે ફરો, ત્યાં તમને કોઈ અટકાવનાર નથી. તો ત્યાં તમને એ દિશામાં પડી જવું બહુ સહેલું. અને અહીંયા આગળ પડવું હોય તો, અહીંયા એ રીતે પરદેશી જેવું જીવન જીવવું હોય તો અસંભવ છે. બહુ ચોરી છુપીથી રહેવું પડે, બહુ સાવધાન થઈને કરવું પડે. એટલે સહજ રીતે કોઈ પણ માણસ અહીંયા આગળ ફસડાઈ ન પડે. અને પરદેશમાં જ્યારે વાતાવરણ એવું હોય, એનો પ્રભાવ છે ને પોતાના ઉપર. આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે એકલા જીવનારા નથી. એટલે સમાજના વિચારોનો પણ આપણી ઉપર બહુ મોટો પડઘો છે. આપણે એમ કહીએ કે સમાજને ગણકારતો નથી ચાલતું. એનો પ્રભાવ પડ્યા વિના રહે જ નહીં. એમ એક ગતિમાંથી જીવ બીજી ગતિમાં જાય છે ને, એટલે પણ બહુ મોટા પ્રભાવમાં આવી જાય. હવે એની બધી શક્તિઓ અવરાઈ જાય. તમે વિચાર કરો, ચંડ કૌશિકનો જીવ પૂર્વભાવમાં કોણ હતો? સાધુ કેવા? જ્ઞાતા ધર્મ કથાના સૂત્રની અંદર એ સાધુની પ્રશંસા કરી છે કે કેવા સાધુ હતા, કેવું ઉત્તમ જીવન જીવતા હતા. જીવનમાં ક્યારેય ભૂલ કરતા નહોતા, અને કદાચ ક્યાંક થઈ જાય તો તરત જ સાંજે પ્રાયશ્ચિત લઈ લેતા હતા. એટલે પેલા બાળમુનિ વચ્ચે આવ્યા ને કે તમે ઓલી દેડકી મારી, પણ આજ પ્રાયશ્ચિત રહી ગયું તમારું, લઈ લો. રોજ લઈ લેતા હશે તો કહેતા હશે ને, એમનું તો નહીં કીધું હોય. તો રોજે રોજ નાનકડી પણ ભૂલ થઈ જાય એનું પ્રાયશ્ચિત ગુરુદેવ પાસે રોજ સાંજે કરી લેતા હતા, રોજ ચોખ્ખું કરી નાખતા હતા. પણ તે દિવસે એને મનમાં એમ હતું કે મારા હાથે નથી મળી, એટલે એણે પ્રાયશ્ચિત ન માગ્યું. અને બાલમુનિને લાગ્યું કે ના, ગુરુદેવના પગ નીચે જ કચડાયેલી હતી. એટલે એણે 2-3 વાર યાદ કર્યું વારંવાર કે ગુરુદેવ ઓલું દેડકી રહી જાય છે. એટલે પછી એને થોડો ગુસ્સો આવ્યો કે મને બધી ખબર પડે છે, આપણને કોઈ સલાહ આપે ગમે? હા, નથી ગમતી ને. સલાહ ના ગમે, અને સલાહ આપવી ગમે કે નહીં?
હા, એ બહુ ગમે. બધા રાયસીભાઈ છે, રાય આપવા તૈયાર. હે, પણ કોઈની સલાહ માનવા તૈયાર નહીં. માનવા તો તૈયાર નહીં. આપણે મુશ્કેલીમાં હોય, સલાહ લેવા જેવી છે એવું લાગે તો પણ પૂછવાની પણ હિંમત ના કરી આપણે કે ભાઈ હું અત્યારે મૂંઝાયો છું, હવે મારે શું કરવું. આમ સરળતાથી આપણે કોઈની સલાહ માગવા જઈ શકીએ? આપણો અહંકાર આપણને રોકે. આપણને એમ થાય કે આવી બાબત આપણે બીજાને કેવી રીતે પૂછીએ, શું મારા બુદ્ધિ નથી એવું જ લાગશે એને, આટલી સાદી વાત મને તો પૂછવા આવ્યો. એટલે આપણે જ કલ્પના કરીએ અને કોઈની પાસે સલાહ લેવા પણ ન જોઈએ. એટલે સલાહ લેવા જવાની તો વાત જ દૂર રહી, પણ કોઈ સલાહ માફી સામેથી લાગણીથી આપવા આવે તો પણ સ્વીકારવાની તૈયારી છે. હા, તોય ગમે નહીં, ટકટક લાગે કે શું ઘડીએ ઘડીએ હાલી નીકળ્યા છો, તમે તમારું સંભાળો, મને બધી ખબર પડે છે, મારા બુદ્ધિ નથી આમ જોજો. આવા શબ્દો ન નીકળે તો મનમાં તો ભાવ થાય જ. રાજુભાઈ, થાય કે ન થાય? હે, એટલે એ આટલા ઉત્તમ સાધુ છતાં બાળમુનિની 2-4 વાર ટકોર થઈ, એ એનાથી સહન ના થઈ. એટલે એને ચૂપ કરવા માટે માત્ર ઓઘો લઈને એને મારવા દોડ્યા. એને કંઈ જાનથી મારી નાખવાનો ભાવ હતો? આ શું ડબડબ કરે છે વચ્ચે, ચાલ ચૂપ થા, એટલા પૂરતો જ ભાવ. કોઈ મોટો આપણે જેટલો ક્રોધ કરીએ એટલો ક્રોધ કર્યો તો સામાન્ય ગુસ્સો. અને સામાન્ય ગુસ્સામાં એ વખતે એ થાંભલા સાથે ભટકાઈ ગયા અને એનું મૃત્યુ થયું. એ ગુસ્સાનું પ્રાયશ્ચિત ન થઈ શક્યું. જીવનના બીજા વખતના પાપો તો બધા પાપ એણે પ્રાયશ્ચિત રૂપે વાળી દીધેલા, પણ આ છેલ્લું પાપ એમનો રહી ગયું. ગુસ્સાની લેશિયામાં એ કાળ કરી ગયા. કાળ કરીને ક્યાં ગયા? એક ભવ છોડીને પછી ક્યાં ગયા? સીધા ચંડ કૌશિક સર્પમાં ગયા ને. વચ્ચે એક તાપસનો ભવ છોડો, એટલે જ કહું છું ને, એક ભવ છોડીને ક્યાં પહોંચ્યા? વચ્ચેનો એક ભવ તાપસનો, એમાં પણ શું તો કે જે છેલ્લે ગુસ્સો કરીને ગયા એ ગુસ્સાનું મલ્ટિપ્લિકેશન થયું. ગુસ્સો અનેક ગણો વધાર્યો એ ભવની અંદર, કૌશિકના ભવમાં. કૌશિક હતો, નામ એનું કૌશિક તાપસ હતું. અને બધા એનો ગુસ્સો એટલો બધો હતો કે એને બધા ચંડ કૌશિક કહેતા. પ્રચંડ ગુસ્સો હતો એનો, એટલે એનું નામ ચંડ કૌશિક પડ્યું. સાપનું નામ ચંડ કૌશિક નહોતું, પૂર્વભાવનું નામ એનું ચંડ કૌશિક હતું. અને એ ભાવમાં જે ગુસ્સો કર્યો એના પરિણામે બીજા ભાવમાં કઈ ગતિમાં ગયો? હજી સાધુનું જીવન છોડ્યાને કેટલો ભાવ આવ્યો, કેટલામો ભાવ આવ્યો? માત્ર ત્રીજો ભાવ ને, એક સાધુનો ભાવ, પછી વચ્ચે કૌશિકનો ભાવ, અને ત્રીજો સીધો ચંડ કૌશિકનો ભાવ. આટલા જ ભાવ પહેલા કેવું સંયમ જીવન પાળ્યું હતું આત્માએ. એવું પણ નથી કે હજારો ભાવ પહેલા પાળ્યું હતું ને હવે બધા સંસ્કાર ભૂલાઈ ગયા એટલે પાછું નવેસરથી ગુસ્સો આવ્યો, એવું થયું હતું? એક જ ભાવ વચ્ચે ગયો છે. સાધુ જીવન અને ચંડ કૌશિક સર્પના જીવનની વચ્ચે એક જ ભાવ પાર થયો છે. અને એ ભાવની અંદર કેવો ગુસ્સો! સર્પના ભાવમાં શું આખી જિંદગી ગુસ્સો કરવાનો, અને એને તો પાછી વિશિષ્ટ શક્તિ મળેલી સર્પની. આમ દ્રષ્ટિ નાખે ને સામાન્ય માણસને મારી નાખે. એની આંખમાં પણ એટલું ભયંકર ઝેર હતું, કારણ કે પુણ્યથી મળેલું હતું. એટલે એમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાની જીવન મળે સર્પની અંદર. હા, પુણ્યથી જ મળે ને, શેનાથી મળે? પાપાનુબંધી પુણ્ય હોય તો શું કરે? આપણે ત્યાં પુણ્યના પણ 4 પ્રકાર કીધા: પાપાનુબંધી, પુણ્યાનુબંધી, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ. એ અનુબંધનમાં તમે શું બાંધ્યું છે એના ઉપર આધાર રહે કે તમને પુણ્યથી મળે તો મારક શક્તિ પણ જબરદસ્ત મળે. હિટલરને એટલું પુણ્ય હતું તો 60 લાખ યહૂદીઓને મારી શક્યા, નહીં તો 60 લાખ એને ભેગા થઈ મારી નાખે. પણ એનું પુણ્ય એવું હતું કે 60 લાખ ભેગા મળીને પણ કંઈ ના કરી શકે એટલું પુણ્ય હતું. માટે એના અવળા પાસા પણ સીધા પડ્યા. આપણા અવળા પડતા હોય સીધા તો પુણ્યનું બેકઅપ છે. એટલે પુણ્ય ન હોય તો સીધા પણ અવળા પડે છે. સીધી રીતે કરેલું કામ પણ આપણું અવળું કેમ પડે? કે પાપનું પુણ્યનું બેકિંગ નથી, એટલે અવળા પાસા, અરે સીધા પાસા પણ આપણે અવળા જ પડે. બહુ સીધી રીતે તમે કોઈકને સાચી સલાહ આપી હોય ને તો પણ એને અવળી પડે. તમને એમ થાય કે મેં તો લાગણીથી વિચારો એનું કહેવા ગયો, સારું કરવા ગયો, અને હવે તો એ મારો દુશ્મન થઈ ગયો. બને છે ને? એ કેમ બને છે એવું? આપણા પાપનો ઉદય એવો છે કે બીજાનું સારું કરવા જાવ તો પણ સામાન્ય અવળું જ પરિણમે, એને અવળું પરિણામ જ થાય.
તમારા માટે સારો ભાવ ન થાય. અને કેટલાય અવળું કરવા જાય ને બીજાનું, અને એનું સીધું જ પડી જાય. ભલે આને અવળું કરવા કર્યું હોય. ધવળ શેઠે શ્રીપાળની સાથે કેવો વ્યવહાર કર્યો? અવળો કે સીધો? અવળો જ કર્યો. શ્રીપાળને કેવો વળ્યો? કઈ રીતે પરિણામ પામે? કારણ કે શ્રીપાળનું પુણ્ય હતું. તો કોઈ અવળું પણ કરે ને તો એને સીધી રીતે જ પરિણામ. અને ધવળને ગમે તેટલા પ્રયાસો કરવા ગયા એની સંપત્તિ પડાવવા માટે, તો કરી શક્યો નહીં, કારણ કે એને પુણ્યનું બેકિંગ નહોતું. એટલે એમાં એનો કોઈ દાવ સફળ થાય જ નહીં. અંતે એવડો થઈને એને જ હેરાન થવાનું થાય. એટલે ચંડ કૌશિકને આવી દ્રષ્ટિની અંદર ઝેર મળવું એ પણ પુણ્યની તાકાત હતી, એટલે મળ્યું છે. પછી એ પુણ્ય હતું, એ પાપાનું બંધી હતું, અને એના કારણે નવું પાપ ઘણું બધું બંધાય. આજે આપણામાં પાત્રતા હજી જન્મી ન હોય અને આ મનુષ્ય જન્મ અને આવું સુંદર મન મળી જાય, તો એ મન આપણી ભવિષ્યની ગતિઓને કાપે કે વધારે? વધારે. તો આવા અપાત્રતાના સમયમાં આપણને આવી શક્તિ મળે તો શું થાય? હા, એનો દુરુપયોગ જ કરીએ. એટલે એવી શક્તિ મળવી એ કોનું કારણ? એ પુણ્યનું કારણ છે. પછી એ ભલે આપણે પાપમાં વાપરીએ છીએ, આપણો અનુબંધ ખરાબ છે, એટલે એ પાપ પુણ્યથી મળેલી સંપત્તિ એનો ઉપયોગ આપણે પાપમાં કરીએ. એટલે ચંડ કૌશિક સર્પને આટલી ઉત્કૃષ્ટ કક્ષાની શક્તિ સર્પના ખોળિયામાં મળે એટલે એનો અહંકાર, એનો ગુસ્સો બધું એટલા જ ટોપ કક્ષામાં જ હોય, સારામાં સારી જગ્યાએ પહોંચેલો જ હોય. અને એટલો બધો અહંકાર હોય કે મારા ખેતરમાં કોઈ પંખી પણ જો ઉપરથી જતું હોય ને તો એમ થાય કે આની શું મજાલ છે કે મારા ખેતર ઉપર ઉડે છે, અને એના ઉપર નજર નાખીને એને ઉડતા પાડી દે. આટલી ભયંકર શક્તિ લઈને બેઠેલો ચંડ કૌશિક. હવે જુઓ, માત્ર ગતિ બદલાની છે. આત્મા કોણ છે? અંદરનો આત્મા એક સાધુનો છે. પૂર્વ ભાવમાં એ સાધુ જીવનમાં એક કીડી પણ મરી જાય તો એને રડવું આવી જતું હતું, આંખમાં આંસુ આવી જતા હતા કે આ મારી કેવી ભૂલ થઈ ગઈ કે આ બિચારો જીવ સાવ નિર્દોષ મરાઈ ગયો મારાથી. અને રડતી આંખે પ્રાયશ્ચિત લેતા હતા. આ એ જ આત્મા છે કે જે હવે સામેથી કોઈ દોષ નથી, નિર્દોષ છે, એનું એને કંઈ અડપલું કર્યું નથી, છતાં એ જીવને મારી નાખવા માટે તૈયાર થઈ ગયું. સામેથી મારવા. કોઈક એનું અડપલું કરવા જાય ને મારે તો સમજી શકાય. આપણને કોઈ મચ્છર કરડે અને હાથ મારી દઈએ તો હજી સમજી શકાય. પણ જે મચ્છરો કરડતા નથી, હજી આ આપણા રૂમની અંદર ઉડે છે, કરડ્યું કોણ? એક મચ્છર કરડ્યું, પછી આપણે શું કરીએ? દવાઓ છાંટો, ઓલ આઉટ લગાડો, અને કેટલાક તો વધારે આગળ વધ્યા હોય તો પેલા ઇલેક્ટ્રિક જાળીઓ લગાડે કે જેને મચ્છર ઉડતા ઉડતા અડે કે અડતાની સાથે બળી જાય. હવે જે મચ્છરોએ તમારો કોઈ ગુનો કર્યો છે, બિચારા તમારા મકાનમાં ઉડે છે, કંઈ કરડ્યા નથી. કરડવાનો ગુનો તો કોઈ એક મચ્છરે કર્યો, અને સજા કેટલાને આપી આપણે? આપણી ક્રૂરતાની કોઈ હદ ખરી? સજા એક ટીપું લોહી લેવાની. ના, પણ ગુનેગાર તો અહીંયા તમે મારીએ નાખ્યો. ગુનેગાર તો પકડાઈ ગયો. તમારો ગુનો જેને કર્યો એને જ તમે પતાવી દીધો છે. હવે બીજાને તો ક્યાં વાત જ રહી? આ તો આપણી ક્રૂરતા કેટલી હદે પહોંચે કે એક જીવ કોઈ અપરાધ કરે, એક સાપ કોઈકને કરડે અને આખા જંગલના સાપને મારી નાખવાનું અભિયાન ઊભું કરે. આ એવી વાત છે. હા, એટલે એ ભય તમે ઊભો કરો છો કેમ? આપણી સલામતી માટે. તો આટલા બધા સર્પોને મારવા જશો તો શું કોઈ સર્પમાં પણ એવી તાકાત નહીં હોય કે જે તમારી નજર ચૂકાવીને તમને મારી નાખે? તો આ રાગ દ્વેષ એમાંથી તો ઊભા થાય છે. એના બદલે જેણે આપણો ગુનો કર્યો એને સજા કરો ત્યાં સુધી તો હજી આપણે વ્રત પણ ભંગ નથી થતો. કારણ કે શ્રાવકના વ્રતમાં જ આવે નિરપરાધી જીવને નહીં મારું, અપરાધીને તો ઠોકીશ. ભલે પ્રતિજ્ઞામાં રહેતો નથી, પણ અપરાધી માટે છૂટ રાખે છે. નિરપરાધી ત્રસ જીવને નહીં મારું, મારવાની બુદ્ધિએ નહીં મારું. કદાચ તમે હળ ખેડો અને એમાં ત્રસ જીવો ઘણા મરી જાય, અણસલા હોય, કેટલી જાતના જીવો જંગલ ખેતરમાં હોય, અને તમે હળ ખેડવો, ટ્રેક્ટર ચલાવો તો કેટલા બધા જીવો મરી જાય, પણ એમાં તમારી મારવાની બુદ્ધિ નથી. એટલે મરી જવા છતાં પણ તમારો વ્રતભંગ નથી થતો.
તમે વ્રત કેવું લીધું છે? નિરપરાધી 3 જીવોને મારવાની બુદ્ધિએ નહીં મારવા. તમે મારવાની બુદ્ધિથી નથી માર્યું, પણ તમે ધંધાની બુદ્ધિથી જે કંઈ કરવા ગયા એમાં એ મરી ગયા. તો તમારું વ્રતભંગ નથી થતું. એ વ્રતમાં તમે પહેલેથી છૂટ રાખી છે એ રીતે. કારણ કે એ ધ્યાન હું નહીં રાખી શકું. તમને ખબર છે કે હું જે બિઝનેસ કરું છું, જે ખેતી કરું છું, એની અંદર આવા બધા જીવોની હિંસા થવાની છે, પણ એ મારા માટે અનિવાર્ય છે. તો તમે એ વ્રત એ રીતે જ લો છો, તો તમને એ દોષ લાગતો નથી. અમને લાગે, કારણ કે અમે તો એ જીવોને બાદ નથી કર્યા. અમે તો બધાને માટેની અહિંસા રાખવાની પ્રતિ શેમાં એટલે અલ્પ લાગે ને. નિકાચિત જે કંઈ બંધ મારવાની બુદ્ધિએ તમે કરો તો કેટલો બધો દોષ લાગે. અને એક અજાણતા થઈ જતું હોય એના કારણે સાઈડમાં તમે એક છોકરો ખાડામાં પડી રહ્યો છે, હવે એને અચાનક જો પકડો નહીં, આમ લસરવાની તૈયારીમાં હોય, તમે એકદમ ખેંચી લો તો એના શરીરે ઉજરડાય પડે. પણ છતાં તમે દયાળુ કેવો કે ક્રૂર કેવા હો, આમ તો લોહી નીકળ્યું એને, તમે એને બચાવવા ગયા એમાં એનાથી શરીરે ઉજરડા પડીને લોહી નીકળ્યું છે. તો લોહી કાઢ્યું તમે અને છોકરું રડવા માંડે ત્યારે તો એને તો પીડા જ પહોંચી છે. છતાં તમે શું બાંધો છો? પાપ કે પુણ્ય? ત્યાં કર્મ શુભ બંધાય. કારણ કે તમારી મારવાની બુદ્ધિ નથી, એને કોઈ લોહી કાઢવાની બુદ્ધિ નથી, પણ તમારી બચાવવાની પ્રવૃત્તિમાં એને કોઈ પીડા ઉપજી જાય છે. પણ તમારી બુદ્ધિ એને પીડા ઉપજાવવાની નથી, માટે એને પીડા ઉપજતી હોવા છતાં પણ કોઈને એનો દોષ નથી લાગતો. સૈનિક પણ યુદ્ધના મોરચે હજારોનો મારી નાખે છે, પણ જો એની ડ્યુટી જ નિભાવવા માટે કરતો હોય, એણે જે નોકરી સ્વીકારી છે એ નોકરી નિભાવવા માટે એ કમાન્ડરનો ઓર્ડર થાય એટલે મારી નાખવાનું. બીજું મારે વિચારવાનું નહીં, સામે જે ઊભો હોય એને પતાવી દેવાનું. આ જ એની ડ્યુટી આપવામાં આવી હોય અને એ નોકરી કરે તો એને એ પાપ કેટલું બંધાય? ભલે આમ પંચેન્દ્રિય મનુષ્યોની હત્યા કરે છે અને જેની સાથે એને કાંઈ વેર કે દુશ્મનાવટ નથી, ફક્ત કમાન્ડરનો ઓર્ડરને એને ઓબે કરવાનો, એ એની નોકરી છે, એ એની ડ્યુટી છે. એ ન બજાવે તો ઇનામને પાત્ર બને છે. એટલે જે આપણી ફરજમાં આવે છે અને જે આપણા મગજની અંદર આપણે એને એવા ભાવથી નથી કરતા તો આપણને કોઈ દોષ લાગતો નથી. એમ ચંડક કૌશિકનો જીવ કેવો અહિંસક હતો એકદમ. એક જ ભવ છોડીને જે ભવ મળ્યો છે વચ્ચેનો, એ ભવ કેટલો ખતરનાક થઈ ગયો કે હવે એ નિરપરાધી જીવોને પણ મારવા માંડ્યો. ત્યાં અપરાધી નહોતો તો પણ ક્ષમા કરતો હતો, માંગતો હતો, એને કોઈ અપરાધ નહોતો કર્યો, અજાણતા મરી ગયો હતો તો પણ એને આંખમાં આંસુ આવી જતા હતા. અને અહીંયા આગળ હોંશથી બધાને મારે છે. એટલું જ નહીં, આપણે ત્યાં તો જે વાંચવામાં આવે છે આટલું જ. કારણ કે નાનકડો પણ કશાય, નાનકડી પણ ચિંગારી જ્યારે મોટું સ્વરૂપ પકડે છે ત્યારે આ રૂના ગોદામો બળી જાય છે. કહેવાય નાનકડું પાપ, પણ એ નાનકડું પાપ પણ જ્યારે વધી જતું હોય છે ને, એને જ્યારે સપોર્ટિંગ સિસ્ટમ મળી જાય તો એ પાપ એટલી હદે વધી જાય કે તમને કલ્પના પણ ના આવે. તમને એમ થાય કે આ નાનકડી ચિંગારી આટલું જ પાપ અને આટલી હદે પહોંચી એક કર્યું તો એટલું જ પાપ. પણ ચંડક પેલા કૌશિકના ભાવમાં પાછું એને પુષ્ટ કેટલું કર્યું. બગીચાની રક્ષા માટે માણસોને પણ મારી નાખવા માટે તૈયાર થઈ ગયું. એટલી હદે પાછું એ ક્રોધને વધાર્યો. તે વખતમાં ક્રોધ કર્યો નાનો, પણ પછી બીજા ભાવમાં એને ક્રોધને પુષ્ટ કરવાનું કામ કર્યું, તગડો કર્યો. અને એ તગડો થયેલો ક્રોધ પાછો એને જે ગતિમાં લઈ ગયો ત્યાં કેટલા ગણો વધ્યો. દરેક ગતિમાં વધતો ગયો છે. અને વિચાર કરો કે જે ભવની અંદર તીર્થંકરની આજ્ઞા મુજબ જીવ્યા છે, તીર્થંકરની આજ્ઞાથી આખો સંસાર છોડી દીધો, જીવ હિંસા છોડી દીધી, એ જ પરમાત્માની પણ જાનથી મારી નાખવા તૈયાર થઈ ગયું. આ માત્ર ગતિનો પ્રભાવ. એ આત્મા બહુ પવિત્ર હતું, પણ એક માત્ર ગતિ બદલાણી અને એનું આખું જીવન બદલાઈ ગયું. આખી એની મનોદશા, લેશ્યા બધું બદલાઈ ગયું. આ ભવનો પ્રભાવ છે. કે આ એક માત્ર આપણો ભવ. એટલા માટે તો આ માનવ ભવની બહુ દુર્લભતા કીધી છે કે એક વખત આ ભવ તમારા હાથમાંથી ગયો તો ફરી પાછો ક્યારે આવશે? કારણ કે આ ભવ મેળવવા માટે જે પુણ્યનો પ્રકર્ષ જોઈએ, જે કર્મોની લઘુતા થવી જોઈએ, એ બધું કયા ભવમાં કરશો તમે? અહીંયા આવીને જો આપણે કર્મથી ભારે થયા હોઈએ તો બીજી કઈ ગતિ એવી છે કે જ્યાં કર્મો હલકા થાય? ભોગવ્યા સિવાય છૂટકો નથી, અને ભોગવતા ભોગવતા હાયકારો જ થવાનો છે. આપણને કોઈ ક્ષમતા રહેવાની નથી. નરકના
ભયંકર વેદનાઓની વચ્ચે આપણે કહીએ કે હું ક્ષમતા રાખીશ, એક માખીએ સહન નથી કરી શકતા અને નરકના આ ઉકળતા તેલમાં તળાવવાનું આવશે ત્યારે આપણે પરમાધામી ઉપર પ્રેમભાવ રાખી શકશું, મૈત્રી ભાવ રાખી શકશું? ત્યાં એક માખીને માફ નથી કરી શકતા અને ત્યાં પરમાધામીની સામે અમે ક્ષમા કેવી રીતે કરી શકશું? તો ત્યાં તો આપણે ભયંકર ક્રૂર લેશિયાવાળા ભાવો જ કરવાના છે. હવે આવા ભાવોની વચ્ચે ઉપર આવવા માટેનો ક્યારે આપણને સમય મળશે? ક્યારે એવું કર્મ બાંધશું પાછા કે પાછું આપણે મનુષ્ય ભાવ મળે? એટલા માટે આ દુર્લભ છે કે આવ્યું પંચેન્દ્રિયપણું, આટલું ઉત્તમ કુળ, આટલું આટલી ભૂમિ, આટલી દેરાસરની નજીકમાં ઘર મળવું એ પણ કેટલું બધું પુણ્ય હોય ત્યારે મળે છે. આસપાસમાં જ આપણે ઉપાશ્રયની બાજુમાં જ હોય ને પાછું 10મે માળે ન હોય, પહેલે બીજે માળે જ આપણને જગ્યા મળે, એ બહુ પુણ્ય ખર્ચવું પડે છે. પૈસા તો ખર્ચવા જ પડે પણ પુણ્ય પણ ખર્ચવું પડે છે. ત્યારે તમને કોઈક એવી જગ્યાએ મળે કે જ્યાં રોજ સાધુની ભક્તિ, સુપાત્ર દાનનો લાભ મળે, સાધનની ભક્તિનો લાભ મળે, દેરાસરની પરમાત્માની ભક્તિ કરવાનો લાભ મળે. આ બધી અનુકૂળતા બહુ પુણ્યાનુબંધી પુણ્ય સાથે હોય ને તો મળે, નહીતર બધું ચાલ્યું જાય. એટલે સાહેબે આજ સવારે જ કીધું કે જ્યારે મળ્યું હોય ત્યારે જો ઉપયોગ ન કરો તો આ કર્મસત્તા એવી છે કે એને ફરી આપે નહીં ભવો સુધી. સેંકડો લાખો ભવો વતી વીતી જાય પણ એને ફરીવાર પાછું ન મળે. તમને અનુકૂળતા છે. મેં કીધું તો આપણે દેરાસરમાં જઈએ, ચલો ભલે જૈન કુળમાં જઈને આપણે મને બહુ ભાવ નથી થતો, હું નથી જતો, તો કંઈ નુકસાન? મને કે આ નુકસાન ન જાવ એમાં શું નુકસાન? જવું તો લાભ થાય બરાબર છે પણ એમાં નુકસાન શું? તો કે નુકસાન એ કે તને જ્યારે પરમાત્મા મળ્યા ત્યારે પરમાત્માની સામે ન જોયું. તો હવે કર્મસત્તા કહેશે કે આને તો પરમાત્મા મળે તોય કામના નથી, એટલે એને એવી ગતિમાં જ નાખો કે પરમાત્મા મળે જ નહીં, અનંત ભવો સુધી ના મળે, અસંખ્ય ભવો સુધી આ પરમાત્માનો વિયોગ થઈ જાય જો આપણે આ મળેલી શક્તિનો પણ ઉપયોગ ન કરીએ. તમારી પાસે પુણ્યથી ખૂબ સંપત્તિ આવી છે અને કોઈ ગરીબ બિચારો તમારી પાસે આવીને તમે ન આપો તો તમે દોષ બાંધો છો, તમે તમારા પુણ્યને પાપમાં બદલો છો. તમે એમ નહીં માનતા કે એનું કર્મ એ ભોગવે, મને મારા કર્મથી જે મળ્યું હું ભોગવું, એમાં શું મોટું મારો દોષ? ના, જ્યારે તને પુણ્યથી મળ્યું હતું ત્યારે તે કોઈના માટે ઉપયોગ ના કર્યો ને, તને પણ એવું જ કર્મ બંધાશે. એ ભયંકર કર્મ બાંધીને તું જઈશ. સંપત્તિ હોવા છતાં પણ અને દાનની અનુકૂળતા હોવા છતાં, દાનનું પાત્ર પણ સામે હતું, એ બધી જ અનુકૂળતાની વચ્ચે પણ તે દાન ન કર્યું ને તો બહુ મોટું અપરાધ કર્યું હતું. એમ આ ચંડ કૌશિકના જીવનની અંદર વિચારીએ તો નાનકડો ક્રોધ, એક નાનકડા પણ દોષની તાકાત કેટલી છે કે આટલા ઉત્તમ સાધુ જીવન પામનારા જીવને પણ એવી ગતિમાં નાખી દીધો કે ત્યાંથી દુર્ગતિમાં જ જાય, નરકના દળિયા બંધાય એવા ભવમાં ચાલ્યો ગયો. અને જે પરમાત્માની કૃપાથી આ જીવન મળ્યું હતું એ પરમાત્માને પણ જાનથી મારી નાખવા માટે તૈયાર થયો. વિચાર કરો, આજે હું સાધુ થઈને કોઈ મૂર્તિ તોડવા જાઉં, ભગવાનની મૂર્તિએ ના તોડી શકું, એટલા પણ મારા પરિણામ ન જાગે, તો સાક્ષાત ભગવાન જ્યારે સર્વ ધ્યાનમાં ઊભા હોય અને એ જ્યારે આવતા હોય ત્યારે હું એને ડંખ મારવા જાઉં? આવું બને? પણ આ ભવનો પ્રભાવ છે, આ ગતિનો પ્રભાવ છે. જે ગતિમાં ગયો હવે એ બધી હોશ હવાસ ખોઈ બેસવાની, હવે એની તાકાત નથી, એનું સામર્થ્ય નથી કે એના મનમાં આવા સગા વિચાર પણ. એ તો ભગવાન મહાવીર એને મળી ગયા કારણ કે સાધુ જીવન ઉત્તમ પાળેલું હતું, એટલે ભગવાન મહાવીર એ ભવમાં એને મળી ગયા અને એને 8મા દેવલોકમાં જાય એવા પુણ્ય બંધાવી શક્યા. બાકી તો કેટલા સર્પો ભટકતા છે. ના એટલે હું એ જ કહું છું ને કે હું એને એ જ કહું છું કે આપણે આટલું બધું પુણ્ય કર્યું છતાં પણ આપણે ઓળખી પણ ન શકીએ એવી ગતિમાં વયા જઈશું. એ તો બુજ્જ ચંડ કૌશિક નામ સાંભળતાની સાથે એને ઉહાપો થયો અને પૂર્વજન્મ યાદ આવી ગયો, જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને એના કારણે એને પસ્તાવો થયો કે હું કોણ હતો અને ક્યાં પહોંચી ગયો. આ તો થોડું ઘણું જે મન મળેલું અને તાજા સંસ્કારો હતા એટલે જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને ભગવાનના વચન હતા બુજ્જ ચંડ કૌશિક. આ ચંડ કૌશિક શબ્દ જે વારંવાર પૂર્વભાવમાં સાંભળેલો ને, એ શબ્દ સાંભળતાની સાથે એને એમ થયું કે આ શબ્દ તો મેં સાંભળેલો છે અને એ ઉહાપો છતાં એની જાતિ જ્ઞાન થયું. બાકી ભગવાન એને ઉપદેશ આપત ને એને લાગત ન લાગે. એટલે એને ભગવાનનો ઉપદેશ સમજવાની પણ શક્તિ ન હોય, એટલી હદે આપણે નીચે ઉતરી જઈએ. એટલે વિચાર કરવા જેવું છે કે આ ભવ બદલાશે ને ત્યારે ભવનો પણ પ્રભાવ આપણા ઉપર હશે. ઘણા આ સભામાં બેઠા હશે,
એ કદાચ એમ વિચારતા હશે કે સાહેબ હવે તો આજીવન પૂરું થવા આવ્યું, આવતા ભાવમાં કરીશું. આ ભાવમાં તો હવે કંઈ શરીર સાથ આપતું નથી, હવે સાહેબ આવતા ભાવમાં કરીશું. આવતો ભાવ કયો આવશે શું ખબર છે? અને ભાવ બદલાતાની સાથે આ બધા ભાવો પણ વયા જવાના છે. ભાવની અસર ભાવ ઉપર છે. એટલા માટે ભગવાને જેમ એક સૂત્ર આપ્યું ને કે જેવી મતિ તેવી ગતિ, અને બીજું સૂત્ર ખતરનાક જે આવતી ગતિમાં કરવા માંગે છે ને એના માટે કીધું કે જેવી ગતિ તેવી મતિ. ગતિ એવી હશે કે ત્યાં તમારી મતિ એને અનુકૂળ હોય. બિલાડીના ભાવમાં ગયા, ભલે ને સાધુ હોઉં, કાલે બિલાડીના ભાવમાં જવું તો મારી મા મને શું શીખવાડવાની છે? ઉંદેડો કેવી રીતે પકડવો, કેવી રીતે ખાવો, કેવી રીતે મારવું, આ જ શિક્ષણ મને જન્મથી મળવાનું છે. ત્યાં મને અહીંનું કોઈ શિક્ષણ કામ નથી લાગવાનું. ગતિના પ્રભાવે મારી મતિ પણ એવી જ થવાની. હવે આ બિલાડી અહીંયા ઉપદેશ કદાચ કલાક સુધી સાંભળ્યા કરે ને મારો, આખી જિંદગી સુધી, તો પણ જો એની સામે ઉંદરડો આવે તો એ શું કરે? મારા ઉપદેશની કોઈ અસર લે કાંઈ નહીં. માત્ર એ ગતિમાં જવાને કારણે ગમે તેટલા ઉપદેશ આવે, ગમે તે દિરાસરની અંદર પણ રહેલી બિલાડી હોય એ ઉંદર ખાવાનું જ કામ કરશે. એ ગતિનો પ્રભાવ છે. એ ગતિમાં ગયેલો જીવ ગતિને અનુરૂપ જ વર્તન કરવાનું, એનાથી બીજું કંઈ કરી શકે નહીં. એટલી પરાધીનતા છે કર્મની. એટલે આ વસ્તુને આપણે સમજવાની છે અને આપણે આપણા જીવનનું કલ્યાણ કરવું.